હવે આજ્ઞા આપણે જેને તેને જેમ તેમ વાત કરીએ કેવી રીતે ચાલશે ભાઈ? કવિરાજ બોલો. બહુ ગંભીર બાબતો છે આ બધી, બહુ ગંભીર બાબતો છે. અમારાથી જે આ બને છે એમાં પૂરેપૂરી ગંભીરતા અમે જાણીએ છીએ એની, પૂરેપૂરી. દાદા ભગવાને આ આજ્ઞા આપીને પોતે તમારી અંદર મુકાઈ ગયા, એટલે આપણે એને સંભાળવા એ ખરી રીતે દાદા ભગવાનની જવાબદારી થાય. એ મુકાયા છે, આપણે શું લેવા દેવા, શું કરીએ? પણ તમને સંભાળતા નહીં આવડે એટલે હું 5 રીત બતાવી દઉં છું કે છે તે તો તમે તમારા શરીરથી જીવવાના છો. ખાઓ છો, પીવો છો, બધું કરો છો, અને મશીન ખોટકાય ત્યારે મારી પર આવો છો કે છે. એવું દાદા કહેતા. બધું તમે ચલાવ કરો, બધું તમારું, પછી બધું નહીં. એને વર્ષો બહુ સમજવા જેવું છે ભાઈ.